પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્રનું 70માં દાઉદે જે પ્રાર્થના કરી એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે દાઉદ જે પરિસ્થિતિમાંથી પસાર થયો હતો એ એને મરણતોલ લાગણીમાં લઈ જાય છે. એ વર્ણન કરતા કહે છે કે કીચડના ઊંડા ખાડામાં અને પાણીના પૂરમાં તે ધીમે ધીમે ડૂબી રહ્યો હોય એવું તેને લાગતું હતું. ઊંડાણ તેને ગળી રહ્યું હતું અને હવે કબરમાં જ તેનો અંત છે તેવું દાઉદને લાગતું હતું. પોતાને બચાવવાની આશા કે બીજું કોઈ આવીને દાઉદનો બચાવ કરે એવી આશા પણ હવે એને રહી નથી. તેના પર કરુણા કરીને દિલાસો આપનાર પણ કોઈ હતું નહીં. એના ભાઈઓ પણ એનાથી દૂર ચાલ્યા ગયેલા. પરંતુ દાઉદે ભૂતકાળમાં વારંવાર યહોવાની ઉત્તમ કૃપા અને પ્રેમનો અનુભવ કર્યો હતો. તેને લીધે દાઉદ સહાયને માટે વિશ્વાસથી યહોવા ઈશ્વરને હાંક મારે છે. તમે 13-20 કલમ વાંચો, આ પ્રમાણે લખે છે, પરંતુ હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, માન્ય કાળમાં તમારી ઘણી કૃપાએ અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો. કીચડમાંથી મને કાઢો, મને ડૂબવા ન દો. મારા દ્વેષીઓથી અને પાણીના ઊંડાણમાંથી હું બચી જાઉં. પાણીની રેલ મને ડૂબાડો નહીં. ઊંડાણ મને ગળી ન જાઓ અને કબર મારા પર તેનું મોં બંધ ન કરે. હે યહોવા, મને ઉત્તર આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે. તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો. તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું. મને વહેલો ઉત્તર આપો. મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો. મારા શત્રુઓથી મારો છૂટકો કરો. તમે મારી નિંદા તથા શરમ તથા અપમાન જાણો છો. મારા સર્વ વેરીઓ તમારી આગળ છે. નિંદાએ મને હૃદય ભંગ કર્યો છે અને હું મરણતોલ થયો છું. મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહીં. દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહીં. માનવ પ્રભુના બાળકો તરીકે આપણે પણ ઘણીવાર ન કહેવાય, ન સહેવાય, ન સ્વીકારાય અને ન સમજાય એવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. ત્યારે દાઉદના હૃદયમાંથી નીકળેલી આવી પ્રાર્થના આપણે પણ કરી શકીએ છીએ. યાદ રહે, જ્યારે આપણે એકલાપણું અનુભવતા હોઈએ ત્યારે પ્રભુ આપણી સાથે હોય છે જ. આપણે કદી એકલા હોતા નથી. શાસ્ત્ર 23માં એ જ દાઉદ ભક્ત જણાવે છે કે હા, જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે યહોવા, તમે ઉત્તમ ઘેટા પાળક તરીકે મારી સાથે જ હો છો. આમેન.